જૈન ધાન શાક. જય જિનેન્દ્ર. વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું તમારી માટે જૈન રેસિપીનો ખજાનો લઈને આવી છું. આજે હું તમને બતાવવા જાઉં છું ધાન શાક. ધાન શાક બનાવવા માટે આપણને લાગશે 5 દાળો લીધેલી છે. મસૂરની, ચણાની, તુવેરની, મગની અને અડદની. 5 દાળ આપણે બાફીને રેડી રાખી છે. બાફેલી દૂધી, બાફેલા વટાણા, ટોમેટો પ્યુરી એ પણ આપણે બાફીને જ બનાવેલી છે. કઢી પત્તા, કોથમરી, જીરું, ગરમ મસાલો, મરચું, હળદર, મીઠું, લીંબુનો રસ, ઓઇલ અને બ્રેડ ધાન શાક સાથે સર્વ કરવા માટે છે. ચલો તો આપણે ધાન શાક બનાવીએ. ધાન શાક નોર્મલી પારસી ડીશ છે, પણ આપણે જૈનો પણ એને બનાવી શકીએ છીએ. એક પેનમાં તેલ લેશું. હવે આપણું તેલ થઈ ગયું છે. આપણે એમાં જીરું વઘાર માટે યુઝ કરશું. જીરું નાખ્યા પછી આપણે વઘારમાં થોડા કઢી પત્તા. હવે આપણે એની અંદર ટોમેટો પ્યોરી યુઝ કરશું, જે આપણે ઓલરેડી બાફીને યુઝ કરેલી છે. પ્યોરી નાખ્યા પછી આપણે એની અંદર બધા મસાલા યુઝ કરશું. હળદર, મરચું પાવડર, ગરમ મસાલો અને સ્વાદ માટે મીઠું. આમ તો પ્યોરી આપણે કૂક કરેલી છે એટલે બહુ ખાસ કરવાની જરૂર નથી. આપણી પ્યોરી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એની અંદર આ બધી બનાવેલી દાળો યુઝ કરશું. એને ધીમે ધીમે હલાવતા રહો. હવે આપણી આ દાળ રેડી થઈ ગઈ છે. જેવી રીતે આપણે દૂધી વટાણા ક્રશ પણ કરી લીધા છે. હવે આપણે એની અંદર દૂધી એડ કરશું. વટાણા એને પણ આપણે ક્રશ કરી લીધા છે. હવે આપણે એમાં લીંબુનો રસ નાખશું અને થોડી કોથમીરી પણ નાખશું. આપણે દૂધી વટાણા નાખ્યા પછી આપણે એને હલાવતા રહીશું અને ધીમી આંચ પર થોડીવાર થવા દીધું. તમે જોઈ રહ્યા છો ધાન શાકમાં હવે ઉપર તેલ આવવા લાગ્યું છે. દેટ મીન્સ આપણું ધાન શાક રેડી થઈ ગયું છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. એને કોથમીરથી થોડું ગાર્નિશ કરશું. આ આપણું જૈન ધાન શાક રેડી. નોર્મલી આને બ્રેડ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે, પણ જૈનના હિસાબે ઘણા લોકો બ્રેડ નથી ખાતા, તો આ આપણે પરોઠા સાથે પણ મજા એની માણી શકીએ છીએ.